અબડાસા તાલુકામાં બાલાચોડ મોટી અને રામપરની વચ્ચે આવેલું 500 વર્ષ જૂનું શ્રીફોર્ટ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કિરીટસિંહ જાડેજા, બાલાચોડ મોટી, અબડાસા। નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ ફોર્ટ મહાદેવ અબડાસા તાલુકાની અંદર ફોર્ટ મહાદેવ મંદિર આવેલું છે। એના વિશે આપણે ઇતિહાસ આપણે થોડું જાણશું। શું નામ આપણું? મારું નામ શંકરલાલ પાનુશાલી। આ કેટલા વર્ષ જૂનું છે મંદિર? મંદિર તો લગભગ સૈકડા વર્ષનો થઈ ગયો છે। એટલે 500 વર્ષ થઈ ગયા છે? હા થઈ ગયા છે। બરોબર। અને આ મંદિર છે ને ઝાલાવાડથી આવેલ છે। ઝાલાવાડથી જાલી વાઈ ભેગો આવ્યો છે અને મોથારામાં એના લગ્ન છે। બરોબર। અને કિલ્લા તો માં બેન ગયા। બરોબર। ને આ બાલાચોડ નાની, મોટી અને રાપર અને નખત્રાણા આના બધા શિવના ભગત છે। અને અમારા અરુણભાઈ સોની એ બહુ સેવા આપે છે। અને અમારા હિંમતજી સોઢા એ બહુ સેવા આપે છે। અને બાલાચોડવાળા જે જાડેજા છે એ બહુ સેવા આપે છે। આટલું હું બોલું છું। સિદ્ધેશ્વર મહાદેવ કી જય, સિદ્ધેશ્વર મહાદેવ કી જય। હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ। ખોટ મહાદેવની કલ્પના શું વાત કરીએ, ગિરનાર જેવી રહસ્ય છે। દેખો તો તમે આમ બહુ પુરાણી મંદિર છે, બહુ રહસ્ય જાણવા જેવું છે। ભગવાનની લીલા ન્યારી છે, બહુ પુરાણી મંદિર છે, બહુ જાણવા જેવું છે, દેખવા જેવું છે, દર્શન કરવા જેવા છે। નદીના ઝરણા ચાલુ છે, બધી ભગવાન મહાદેવની લીલા છે। ગિરનાર જેવી જગ્યા છે, દર્શન એકવાર કરો, ભગવાનનો લાહો લ્યો। મારા વાલાને મનાવજો, મારો વાલો માને તો મનાવી લેજો, અંદરથી ઈચ્છા થાય ડૂબકી લગાવી લેજો। બહુ પુરાણી મંદિર, બહુ ચમત્કારી મંદિર છે। મહાદેવની બધી લીલા છે। ભાઈ ભક્તો આવે રહ્યા, ભગવાનના દર્શન કરે રહ્યા અને ભગવાનને પોકાર કરે રહ્યા, ભક્તોનું કામે થાય રહ્યું। એવી રીતે તમે બી બધા ભક્તો મારા ભગવાન મહાદેવથી પ્રણામ છે કે આવા દર્શન કરતા રહેજો અને ભગવાનને પોકાર કરતા રહેજો અને ભગવાનના શરણોમાં નામ નોંધાવતા રહેજો અને ભગવાનના શરણોમાં સ્નાન કરતા રહેજો, નાતા રહેજો, ધોતા રહેજો, મજા કરતા રહેજો, આનંદ કરતા રહેજો। હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ। સિદ્ધેશ્વર ફોર્ટ મહાદેવની જય। આ મંદિર સિદ્ધેશ્વર ફોર્ટ મહાદેવનું મંદિર ઐતિહાસિક મંદિર છે જે છેલ્લા લગભગ 500 વર્ષ જૂનું મંદિર છે અને આ મંદિર ઐતિહાસિક છે। અને અહીંયા સ્વયંભૂ મંદિર છે, શિવલિંગ। અને દર શ્રાવણ માસે 4 સોમવારની અહીંયા મહાઆરતી તથા પૂજા, રુદ્રી અને મહાપ્રસાદનો લેવામાં આવે છે। અને અમાસના પણ મહાપ્રસાદ, જેમાં 1500 માણસોનો રસોડો છે આવતી અમાસના અંદર। અને અમારી સમિતિના અંદર શિવજીભાઈ અમારા મેઇન છે, ગાંધીધામવાળા। બાકી અહીંયા હિંમતસિંહ રામપરવાળા, પછી શંકર બાપા બાલાચોડવાળા, અરુણભાઈ સોની નખત્રાણાવાળા, જોરુભા જાડેજા નખત્રાણા રામપરવાળા તથા અન્ય સેવકો। અને એનામાં ફ્રી ઓફ સેવા અમારા મહેન્દ્રભાઈ ભાનુશાલી છે, જે લગભગ અમારા કને 8 વર્ષથી ફ્રી ઓફ રસોડામાં સેવા આપી રહ્યા છે। મહેન્દ્રભાઈ ભાનુશાલી અત્યારે રસોડામાં જ છે, એને જરી પણ ટાઈમ નથી। એ છેલ્લા 8 વર્ષથી ફ્રી ઓફ સેવા આપીને રસોઈ બનાવી રહ્યા છે। એની સાથે રતનભાઈ ભાનુશાલી છે, એ પણ સેવા આપી રહ્યા છે। ને આ મંદિરના અંદર હજારો માણસો દર વર્ષે શ્રાવણ માસમાં દર્શન કરીને મહાદેવનો લાભ પૂજાપાઠ કરી રહ્યા છે। હર હર મહાદેવ। સિદ્ધેશ્વર મહાદેવ કી જય, હર હર મહાદેવ। આજે આપણા શ્રાવણ મહિનાના 4 સોમવારે મહાપ્રસાદનું પ્રોગ્રામ આયોજિત ગોઠવેલું હતું। આજે 4થું સોમવાર થયું ને છેલ્લું સોમવારે મહાપ્રસાદ કરેલ ને અમાસના જે આપણે ભોજન રાખેલું મહાઆરતી, સૌ એ બધા પધારવા ભાવભર્યું આમંત્રણ। સૌ બધા આજુબાજુના ગામડાના લોકો, જે બાલાચોડ છે, એવા રામપર છે, નખત્રાણા, એવા સૌ ભક્તો, જે શિવ ભક્તો બધા આવીને સૌ સેવા આપે છે।
આપણા એવા પૂજારી શ્રી સોમગીરી બાપુ પણ સાર સેવા માટે છે. એવા આપણા જે શંકર બાપા ભાનુશાલી બહુ સરસ જૂની ઉંમર છે એની ને એટલું એને કામ કરે છે, અહીંયા કને મંદિરની સેવા આપે છે. ને એવા આપણા જે બધા લોકો જે ભક્તો છે બધા એ શિવ પર બધા લોકો હાજરી આપે છે ત્યાં આગળ. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.